તો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજથી મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરું છું. અને મેં સવારમાં વેગો ઉઠ્યો તારનો વરસાદ જ ચાલુ છે. દેખો આમ થોડો ફૂલ વરસાદ પડે કરે સવારનો ચાલુ જ છે. મારે નાહવાનું છે પણ નાહવાનું બી ટાઈમ નથી. વરસાદ ચાલુ છે તો કઈ આ ઢોલ ફરી પાણી મિલ દેમ પછી નાવ લેમ. કેમ કે આજ શનિવાર છે. ગાઈસ વરસાદ વધારે પડે છે. આ છે ટાકું પાણી મારે લીધે ઘરમાં મેળવાનું છે. અમારું ઘર અને હું જ પાણીનું મેળી નાખ્યું. વરસાદ ચાલુ છે. વરસાદમાં મારે તે નાહવા જ પડશે. છે મકી અને આ ફૂમજા કપાસ બધું છે. તો ગાઈસ મેં નાહી ધોઈને રેડી થઈ ગયો. હવે દીવો કરવા જવાનું છે પણ વરસાદ હજુ જરી પડે છે. છાટા નાખે. વરસાદ ચાલુ છે. મારે દીવો કરવા જવાનું છે. દીવો કરવાનું રેડી કરી નાખ્યું છે પણ વરસાદ ચાલુ છે એટલે થોડોક વરસાદ રહેતા જાઉં. દોસ્તો મેં આખું દીવો કરવા આવેલો આ બધું દેખાડી નહીં, કેમ કે આ બધું એક હાથે થરવાનું તે અઘરી વાત છે ને આ કોતડી જાય. આ વરસાદ સર્જાઈ છાટા નાખે જ કરે. કેટલાક દાડા સુધી પડે કરે જાણે. બે દાડા કે 3 દાડા થી જ ચાલુ છે વરસાદ. અને મારા ચપ્પલની હાલત દેખો. ચપ્પલ વગરના ચપ્પલ છે. અને મેં દીવો કરવા જેલો તે બધું સામાન ઘરે મૂકીને આવી ગયો. મેં બડી પર આવ્યો તો મોસમ દેખો ગાઈસ, મસ્ત દેખાય એકદમ વાતાવરણ. આંખોડ કોતરા બધા જાય. અને હું મસ્ત ખાઈ પીને આવી ગયો પાડા સારવા. પાડા હેલી ફર્નિચર આર્યું ડોબું પેલી ગાય અને આંખોડ મેં પહેર્યો આ છત્રીની લાકડી. છત્રી આવવા પડે કેમ કે ક્યારે વરસાદ આવી જાય કઈ ખબર નહીં પડે. વરસાદનું મોસમ ચાલે તો વરસાદ પડી જાય. આ વખતે કોતડી છે. ચલો હા જો આખો રોકાઈ ગયેલો છે. તો ગાઈસ હવે બ્લોગ વધારે લાંબો નહીં કરતો. ચલો નવા બ્લોગમાં મળીએ. ચલો બાય.